રાજકોટમાં બસ અકસ્માતની ઘટના બાદ સુરતમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બસ ડ્રાઈવરોના લાયસન્સ તથા બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ હાથ ધરાયું। રાજકોટમાં બસ અકસ્માતની ઘટના બાદ સુરતમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ટ્રાફિક શાખા દ્વારા વીઆર મોલ પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ તેમજ આજુબાજુના બસ સ્ટેન્ડ પર આવતી બસોના ડ્રાઈવરોના લાયસન્સ ચેક કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત ડ્રાઈવરોની બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ટ્રાફિક પીએસઆઈ એસ.એફ. ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતની અંદર ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો અને ઓવર સ્પીડિંગના કારણે લોકોને જે હાલાકી ભોગવવી પડી રહી છે અને અકસ્માતોની અંદર નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે, તે અનુસંધાને આજ રોજ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ, ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ સાહેબ, નાયબ પોલીસ કમિશનર અમિતાબેન વાનાણી અને એસીપી ટંડેલ સાહેબની સૂચનાથી સુરત શહેરના વીઆર મોલ ખાતે બીઆરટીએસ બસના ડ્રાઈવરોના લાયસન્સ ચેક કરવામાં આવ્યા તેમજ બ્રેથ એનાલાઇઝર વડે તેમણે કોઈ ડ્રિંક કરેલ છે કે નહીં તે અંગેની ખરાઈ કરવામાં આવી। જો કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે એમને સૂચના પણ મળી છે। હું એસ.એફ. ગોસ્વામી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ટ્રાફિક શાખા સુરત શહેર રિજિયન 3। તે પ્રકારની કામગીરી આજે કરવામાં આવી। હાલમાં જે ગુજરાતની અંદર ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો અને જે ઓવર સ્પીડિંગના કારણે લોકોને જે હાલાકી ભોગવવી પડી રહી છે અને જે અકસ્માતોના અંદર જે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે, એના અનુસંધાનમાં આજરોજ અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ, અમારા નાયબ પોલીસ કમિશનર શ્રી અમિતા વાનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબની સૂચનાથી અમો તથા સર્કલ 8 પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પંચાલ સાહેબ સાથે સુરત શહેરના વીઆર મોલ ખાતે જે બીઆરટીએસની બસો સામાન્ય ટ્રાફિકમાંથી જે અંદર એન્ટ્રી લે છે બીઆરટીએસમાં અને બીઆરટીએસના રૂટો જ્યાં પૂરા થતા હોય ત્યાંથી એક્ઝિટ થતી હોય છે, એના ડ્રાઈવરોને સૂચના આપવામાં આવેલ કે શહેરનો જે રૂટીન ટ્રાફિક જઈ રહ્યો છે એ રૂટીન ટ્રાફિકની અંદર તમે કઈ રીતે એન્ટ્રી એક્ઝિટ થશો, સાવધાનીપૂર્વક વાહન ચલાવવા માટે સૂચનાઓ આપેલ છે। એમના ડ્રાઇવિંગ લાયસન્સ ચેક કરવામાં આવેલ છે અને આજે બ્રેથ એનાલાઇઝર વડે એમને કોઈ ડ્રિંક કરેલ છે કે કેમ તે અંગેની ખરાઈ કરવાનું અભિયાન ની સૂચનાઓ પ્રમાણે કામગીરી કરવામાં આવી। જો કોઈ પકડાશે ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં તો કઈ પ્રકારની કાર્યવાહી? જો કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો પકડાઈ જશે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમને સૂચના